તમામ મિत्रों ऑल द बेस्ट। गुजरात पुलिस PSI ASI અને કોન્સ્ટેબલ મોક ટેસ્ટ નંબર 7 કોઈપણ પ્રકારનો સમયનો બગાડ કર્યા વગર શરૂ કરીએ। પ્રશ્ન નંબર 1, દાંડી યાત્રાની શરૂઆત ક્યારે થઈ હતી? દાંડી યાત્રાની શરૂઆત ક્યારે થઈ હતી? મિત્રો પહેલો પ્રશ્ન ખૂબ જ સરળ છે, તો તેનો જવાબ આવે 12 માર્ચ 1930ના રોજ, બરોબર છે મિત્રો। ત્યારબાદ પ્રશ્ન નંબર 2, અપભ્રંશ ભાષાની શરૂઆત કોના દ્વારા થઈ હતી તે જણાવો। અપભ્રંશ ભાષાની શરૂઆત કોના દ્વારા થઈ હતી તે જણાવો। તો મિત્રો તેનો જવાબ આવે હેમચંદ્રાચાર્યજી દ્વારા, બરોબર છે। હેમચંદ્રાચાર્યજી દ્વારા અપભ્રંશ ભાષાની શરૂઆત થઈ હતી। પ્રશ્ન નંબર 3, દક્ષિણ ગોળાર્ધમાં સૌથી લાંબામાં લાંબો દિવસ કયો હોય છે? દક્ષિણ ગોળાર્ધમાં સૌથી લાંબામાં લાંબો દિવસ કયો હોય છે? તો મિત્રો તેનો જવાબ આવે 22 ડિસેમ્બર, બરોબર છે મિત્રો। 22 ડિસેમ્બર એ દક્ષિણ ગોળાર્ધમાં સૌથી લાંબામાં લાંબો દિવસ હોય છે, બરોબર છે મિત્રો। આ તમામ પ્રશ્નો GCERTની બુક્સમાંથી બનાવવામાં આવ્યા છે, તો પૂરો મોક ટેસ્ટ જરૂરથી જુઓ, બરોબર છે। પ્રશ્ન નંબર 4, પારસી વર્ષમાં છેલ્લા કેટલા દિવસ ધાર્મિક પર્વ તરીકે ઉજવવામાં આવે છે? મિત્રો આમ તો દરેક સંપ્રદાયમાં દરેક વર્ષ અને દરેક દિવસ એક ધાર્મિક પર્વ જ હોય છે, પરંતુ અહીંયા પારસી વર્ષમાં છેલ્લા કેટલા દિવસ ધાર્મિક પર્વ તરીકે ઉજવવામાં આવે છે? તો મિત્રો તેનો જવાબ આવે છેલ્લા 5 દિવસ, બરોબર છે। છેલ્લા 5 દિવસ અને 5મા દિવસે પતેતીનો તહેવાર ઉજવવામાં આવે છે। ત્યારબાદ આપણે જોઈએ પ્રશ્ન નંબર 5, દુર્ગા પૂજાનું ભારતના કયા રાજ્યમાં વિશેષ મહત્વ જોવા મળે છે? દુર્ગા પૂજાનું ભારતના કયા રાજ્યમાં વિશેષ મહત્વ જોવા મળે છે? તેનો જવાબ આવે પશ્ચિમ બંગાળમાં। ત્યારબાદ પ્રશ્ન નંબર 6, ગુજરાત સરકાર દ્વારા શરૂ કરેલ લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોનો ટોલ ફ્રી ફોન નંબર જણાવો। ગુજરાત સરકાર દ્વારા શરૂ કરેલ લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોનો ટોલ ફ્રી ફોન નંબર જણાવો। તો તેનો જવાબ આવે C1823344444, બરોબર છે મિત્રો। C1823344444। હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 7, મુગલ શાસક ઔરંગઝેબના અવસાન બાદ કોણ ગાદી પર આવ્યા હતા? મુગલ શાસક ઔરંગઝેબના અવસાન બાદ ગાદી પર કોણ આવ્યા હતા? તો તેનો જવાબ આવે બહાદુર શાહ, બરોબર છે। ઔરંગઝેબના અવસાન બાદ મુગલ શાસકની ગાદી ઉપર બહાદુર શાહ આવ્યા હતા, બરોબર છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 8, સૂર્યનો સૌથી નજીકનો ગ્રહ કયો છે તે જણાવો। સૂર્યનો સૌથી નજીકનો ગ્રહ કયો છે તે જણાવો। ખૂબ જ સરળ પ્રશ્ન છે મિત્રો, તેનો જવાબ આવે બુધ ગ્રહ, બરોબર છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 9, પૃથ્વી વૃષવૃત્ત પર કલાકની કેટલી કિમી ઝડપે એક ચક્ર પૂર્ણ કરે છે? પૃથ્વી વૃષવૃત્ત પર કલાકની કેટલી કિમી ઝડપે એક ચક્ર પૂર્ણ કરે છે? તો તેનો જવાબ આવે 1670 કિલોમીટરની ઝડપે, બરોબર છે મિત્રો। જો મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો। હવે આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર 10, રાજ્યસભામાં રાષ્ટ્રપતિ કેટલા સભ્યની નિમણૂક કરે છે તે જણાવો। રાજ્યસભામાં રાષ્ટ્રપતિ કેટલા સભ્યની નિમણૂક કરે છે તે જણાવો। તો તેનો જવાબ આવે 12 સભ્યની, બરોબર છે। 12 સભ્યની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવતી હોય છે। પ્રશ્ન નંબર 11, હવામાન એટલે કેવા સમયગાળાની સરેરાશ પરિસ્થિતિ? હવામાન એટલે કેવા સમયગાળાની સરેરાશ પરિસ્થિતિ? તો મિત્રો તેનો જવાબ આવે ટૂંકા ગાળાની, બરોબર છે। હવામાન એટલે ટૂંકા સમયગાળાની સરેરાશ પરિસ્થિતિ। પ્રશ્ન નંબર 12, ઇન્ડિયન મેટોરિયોલોજી ડિપાર્ટમેન્ટની પ્રાદેશિક શાખા ક્યાં આવેલી નથી? ઇન્ડિયન મેટોરિયોલોજી ડિપાર્ટમેન્ટની પ્રાદેશિક શાખા ક્યાં આવેલી નથી? તો તેનો જવાબ આવે મિત્રો ગાંધીનગર ખાતે આવેલી નથી। મુંબઈમાં આવેલ છે, કોલકાતામાં આવેલ છે, નાગપુરમાં આવેલ છે અને ચોથા નંબરે પુણેમાં આવેલ છે, બરોબર છે મિત્રો। આ 4 શાખાઓ આવેલી છે। હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 13, મોસમી પવનનું નામ કઈ ભાષા પરથી આપવામાં આવેલ છે? મોસમી પવનનું નામ કઈ ભાષા પરથી આપવામાં આવેલ છે? મિત્રો તમે મોસમી પવનો તો જાણો જ છો, પરંતુ આ નામ કઈ ભાષા પરથી આપવામાં આવેલ છે? તો તેનો જવાબ આવે અરબી ભાષા ઉપરથી, બરોબર છે। મોસમી પવનોનું નામ અરબી ભાષા ઉપરથી આપવામાં આવેલ છે। મિત્રો આ 7 નંબરનો મોક ટેસ્ટ છે, આવા ને આવા બીજા 6 મોક ટેસ્ટના વિડીયો આપણે પહેલાં બનાવી ચૂક્યા છીએ, તે જરૂરથી જોઈ લેવા। પ્રશ્ન નંબર 14, બે જળ વિસ્તારને જોડતી સાંકડી જળપટ્ટીને શું કહેવામાં આવે છે? બે જળ વિસ્તારને જોડતી સાંકડી જળપટ્ટીને શું કહેવામાં આવે છે? તો મિત્રો તેને સામુદ્રધુની કહેવામાં આવે છે। બે જળ વિસ્તારને જોડતી સાંકડી જળપટ્ટીને સામુદ્રધુની કહેવામાં આવે છે। પ્રશ્ન નંબર 15, સવાનાનું ઘાસનું મેદાન ક્યાં આવેલ છે તે જણાવો। સવાનાનું ઘાસનું મેદાન ક્યાં આવેલ છે તે જણાવો। તો તેનો જવાબ આવે આફ્રિકામાં। પ્રશ્ન નંબર 16, ગુજરાતમાં જોવા મળતા કયા જંતુને ખાઉધરા તરીકે ઓળખવામાં આવે છે? ગુજરાતમાં જોવા મળતા કયા જંતુને ખાઉધરા તરીકે ઓળખવામાં આવે છે? તો મિત્રો તેનો જવાબ આવે તીડને, બરોબર છે। પ્રશ્ન નંબર 17, કોસાલ મહાજનપદ કયા વિસ્તારમાં હતું?
કોસાલ મહાજનપદ કયા વિસ્તારમાં હતું? તો મિત્રો તેનો જવાબ આવે અવધ વિસ્તારમાં. બરોબર છે, અવધ વિસ્તારમાં કૌશલ મહાજનપદ હતું. પ્રશ્ન નંબર 18 વિશ્વ વસ્તી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? વિશ્વ વસ્તી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો તેનો જવાબ આવે 11 જુલાઈ. 11 જુલાઈના રોજ વિશ્વ વસ્તી દિવસ ઉજવવામાં આવે છે. બરોબર છે મિત્રો, 11 જુલાઈ વિશ્વ વસ્તી દિવસ. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 19. વડાપ્રધાનને કોના દ્વારા શપથ લેવડાવવામાં આવે છે? વડાપ્રધાનને કોના દ્વારા શપથ લેવડાવવામાં આવે છે? તો તેનો જવાબ આવે રાષ્ટ્રપતિ દ્વારા. બરોબર છે મિત્રો, વડાપ્રધાનને રાષ્ટ્રપતિ દ્વારા શપથ લેવડાવવામાં આવે છે. હવે પ્રશ્ન નંબર 20. વિશ્વમાં સૌથી વધારે મતદારો ધરાવતો દેશ કયો છે? મિત્રો ફરીથી સાંભળજો પ્રશ્નને. વિશ્વમાં સૌથી વધારે મતદારો ધરાવતો દેશ કયો છે? અને આ પ્રશ્નનો જવાબ મિત્રો તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે. બરોબર છે મિત્રો. અને હા, 20માંથી તમને કેટલા પ્રશ્નો આવડ્યા તે પણ તમે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને આવા જ બીજા વિડીયોને જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને શેર કરો, વિડીયોને લાઇક કરો. બરોબર છે મિત્રો. ફરી મળીશું આવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત. તમને બધાને ઓલ ધ બેસ્ટ.